નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભાવનગરમાં નકલી દારૂ પીવાને કારણે 3 લોકોના મૃત્યુ થયા છે, 13 લોકો હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભાવનગરમાં થયેલા નકલી દારૂના કૌભાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપી છે। મળતી વિગતો અનુસાર કથિત ઝેરી દારૂ પીધા બાદ ખરકડી ગામના 5 લોકોની તબિયત લથડી હતી। હાલમાં તમામ 5 દર્દીઓને સારવાર અર્થે ભાવનગર શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। દર્દીઓમાંથી કેટલાકની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલિક અસરથી સ્પેશિયલ મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ પણ રાખવામાં આવ્યા છે। તો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 28 પેટી દારૂ લાવવામાં આવ્યો હતો, જેમાં 15 પેટી પકડી લેવામાં આવી છે। અન્ય 13 પેટીઓને પકડવા ભાવનગર પોલીસ આકાશ પાતળ એક કરી રહી છે। શહેરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના લોકો ડુપ્લિકેટ દારૂ પીવાથી બીમાર પડ્યા હતા। આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ।